આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 38। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તિ દેવીના ઔર્ધ્વ દૈહિક ક્રિયાનો વિધિ પૂર્ણ થયા પછી સ્વધર્મનું પાલન કરનારા ધર્મદેવ સાંખ્ય અને યોગનો આશ્રય કરીને ભગવાન શ્રી કૃષ્ણનું અહર્નિશ ભજન કરવા લાગ્યા અને રામ પ્રતાપ વગેરે સુપુત્રો ધર્મદેવની સેવા કરવા લાગ્યા। માયિક વિષયમાંથી અતિશય વૈરાગ્ય પામેલા ધર્મદેવે વ્યાવહારિક કાર્યનો ત્યાગ કર્યો। રસાસ્વાદ ઉપર વિજય મેળવીને અલ્પ પ્રમાણમાં આહાર કરવા લાગ્યા। બ્રહ્મચર્યવ્રતમાં પ્રીતિવાળા ધર્મદેવે તપશ્ચર્યાથી શરીરને કૃશ કર્યું। ધ્યાન યોગના સામર્થ્યથી તેઓ અતિશય તેજસ્વી થયા। તેમજ પુત્ર રૂપ પરમાત્મા ભગવાન શ્રી હરિ કૃષ્ણના સ્વરૂપમાં તેમનું મન ગાઢ સ્નેહી યુક્ત થયું હતું। તપ અને ધ્યાન યોગથી અત્યંત નિર્મળ મનવાળા થયેલા ધર્મદેવે શાસ્ત્ર દ્રષ્ટિથી શરીરના ચિહ્નોથી અને સ્વપ્નના માધ્યમથી પોતાનું મૃત્યુ નજીક આવ્યું છે એમ જાણ્યું। તેથી ધર્મદેવ સદૈવ પોતાના મનમાં શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરતા થકા શ્રીમદ ભાગવતના દશમ સ્કંધનો પાઠ નિયમપૂર્વક અતિ આદરથી કરવા લાગ્યા। ધર્મદેવે પોતાના પત્ની ભક્તિ દેવીનું પ્રતિ માસ કરવાનું માસિક શ્રાદ્ધ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરાવ્યું। ઉન્માસિક શ્રાદ્ધ, ત્રિપાક્ષિક અર્થાત 3 પખવાડિયાનું શ્રાદ્ધ, 3 મહિનાનું શ્રાદ્ધ અને પછી 6 મહિનાનું શ્રાદ્ધ પણ કરાવ્યું। હે રાજન, તે 6 માસિક શ્રાદ્ધમાં ધર્મદેવે હજારો બ્રાહ્મણોને ઈચ્છિત ભોજન કરાવ્યા। 7મા મહિનાના શ્રાદ્ધમાં શ્રેષ્ઠ વિપ્રોને ભોજન કરાવીને સન્માનપૂર્વક તેઓને વિદાયમાન કર્યા। પછી સ્વયં ધર્મદેવે પણ પોતાના સંબંધી જનોની સાથે ભોજન સ્વીકાર્યું। તે દિવસે ધર્મદેવના શરીરમાં અતિ તીવ્ર તાવની વેદના થઈ, તેથી ધર્મદેવ પણ પોતાનો અંત સમય હવે નજીક આવ્યો છે એમ મનમાં જાણવા લાગ્યા। તેથી સંસારના સર્વે પદાર્થોમાંથી આસક્તિ તોડીને ધર્મદેવ ભગવદ ધ્યાન પરાયણ થયા। તેમજ સંવત 1848ના જેઠ સુદ નિર્જળા એકાદશીને દિવસે પવિત્ર વિપ્ર પાસે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરાવ્યું। ત્યાર પછી રાત્રે બધા શયન કરી ગયા ત્યારે ભગવાન શ્રી હરિ પિતાની ચરણ ચંપી કરવા લાગ્યા। તેમજ પિતાના જાગરણની સાથે પોતે પણ એકાદશીનું જાગરણ કરવા લાગ્યા। હે નિષ્પાપ રાજન, તાવની અતિ પીડા હોવાથી ધર્મદેવને નિદ્રા આવી નહીં। તે સમયે પોતાના પુત્ર ભગવાન શ્રી હરિની ઈચ્છાથી એકાએક સમાધિની દશાને પામ્યા અને પૂર્વે વૃંદાવનને વિશે જેવા સ્વરૂપે દર્શન થયા હતા તેવા જ સ્વરૂપે બ્રહ્મ તેજને વિશે વિહાર કરતા અને કર્મા વાંસળી ધરતા ભગવાન શ્રી કૃષ્ણના ધર્મદેવને સમાધિમાં દર્શન થયા। ભગવદ દર્શનથી ધર્મદેવ આનંદના સાગરમાં લીન થયા। તેમના રોમે રોમ પુલકિત બન્યા, નેત્રોમાં હર્ષના અશ્રુ આવ્યા, તેમજ અત્યંત હર્ષ ઘેલા બનીને દંડવત પ્રણામ કરવા લાગ્યા। પછી ભગવાનની આગળ 2 હાથ જોડીને ઊભા રહ્યા। આ પ્રમાણે જ્યાં દિવ્ય સ્વરૂપના દર્શન કરે છે ત્યાં તો અચાનક તે શ્રી કૃષ્ણના બ્રહ્મચારીના વેશને ધરી રહેલા પોતાના પુત્ર શ્રી હરિ કૃષ્ણ સ્વરૂપે દર્શન થયા। તેથી ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હરિ એવા નામથી પોતાના ભવનમાં પ્રગટ થયા છે એવું તે સમયે ધર્મદેવને જ્ઞાન થયું। હે રાજન, આવું જ્ઞાન પ્રગટ થતાં ધર્મદેવ પ્રેમથી પોતાના પુત્ર શ્રી હરિને ભેટવા જાય છે। ત્યાં તો દિવ્ય સ્વરૂપ અંતર્ધાન થયું અને ધર્મદેવ તત્કાળ સમાધિમાંથી જાગૃત થયા। ત્યાં તો પોતાની દ્રષ્ટિ સામે જ પોતાની ચરણ ચંપી કરી રહેલા પોતાના પુત્ર રૂપ ભગવાન શ્રી હરિને જોયા અને તરત જ ઊભા થઈને શ્રી હરિને ભેટી પડ્યા। શરીર આનંદથી પુલકિત થયું
નેત્રોમાં પ્રેમના અશ્રુઓ વહેવા લાગ્યા. મનુષ્ય નાટ્યથી ઐશ્વર્યને છુપાવનારા પોતાના પુત્ર રૂપ પરમાત્મા શ્રી હરિને નમસ્કાર કરી બે હાથ જોડીને ધર્મદેવ પ્રાર્થના કરવા લાગ્યા. ધર્મદેવ કહે છે કે, હે હરિ, તમે સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. એનું આજે મને જ્ઞાન થયું છે. તમે અતિ સમર્થ છો અને મને અતિ પ્રિય છો. મને વરદાન આપનાર પણ તમે જ છો. તમે સમગ્ર જગતના ગુરુ અને છતાં અજન્મા છો. સાક્ષાત શ્રી કૃષ્ણ છો. ભક્તજનોને ઈચ્છિત ફળ આપનારા તમે પોતાનું કલ્યાણ ઈચ્છતા મુમુક્ષુ જીવોને સદા સેવવા તથા ઉપાસના કરવા યોગ્ય છો. માયાથી પર જે અક્ષર બ્રહ્મ તેનાથી પણ તમે પર છો. એવા વિભુ સ્વરૂપ હે હરિ, તમને હું નમસ્કાર કરું છું. હે હરિ, શાસ્ત્રમાં જે પરમાત્માને સર્વના ઈશ્વર, નિર્ગુણ અને અક્ષર બ્રહ્મ થકી પણ પર સ્વરૂપે વર્ણવ્યા છે, તે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન તમે જ છો. તમે સ્વતંત્ર હોવા છતાં તમારા વચનોને સત્ય કરવા માટે મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છો. હે હરિ, મારું આ શરીર 5 કે 6 દિવસમાં પડી જશે એવો મને ભાસ થાય છે. છતાં પણ તેનો મારા મનમાં લેશ માત્ર ભય નથી, કારણ કે મેં તમારો દ્રઢ ભાવે આશ્રય કર્યો છે. પરંતુ મારા મનમાં એક વાતનું દુઃખ રહ્યા કરે છે કે હું તમારો વિરહ કેમ સહન કરી શકીશ. માટે આ શરીર ત્યાગ કર્યા બાદ બીજા શરીરની પ્રાપ્તિ થાય તેમાં પણ તમારો વિયોગ મને ન થાય એવું વરદાન હું તમારી પાસે માગું છું. ત્યારે શ્રી હરિ કહે છે કે, હે પિતાજી, તમને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું છે. એ પરમ ભાગ્યની વાત છે. હવે તમારે આના સિવાય બીજું કાંઈ જાણવાનું કે પામવાનું બાકી રહ્યું નથી. તમે આ ભૌતિક શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહે પરિવારે સહિત સદાય મારી સમીપે જ નિવાસ કરીને રહેશો. તેમાં કાંઈ સંશય નથી. માટે તમે ચિંતાનો ત્યાગ કરીને અનાસક્ત ભાવે મારા પરાયણ થઈને વિશુદ્ધ મનથી તમારા આત્મ સ્વરૂપમાં મારા સ્વરૂપનું ધ્યાન કરવામાં પ્રીતિયુક્ત થાઓ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રી હરિએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ધર્મદેવ અતિશય પ્રસન્ન થયા. તેમની સમગ્ર વાસનાઓ નષ્ટ થઈ ગઈ. પછી શ્રી હરિને નમસ્કાર કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે, મહામોહને હરનારા હે હરિ, આ લોકમાં તમને બે હાથ જોડ્યા સિવાય તમારા ઉપકારનો બદલો આપવા માટે કોઈ પણ પુરુષ સમર્થ નથી. માટે હું તમારા ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. હે રાજન, આ પ્રમાણે કહીને ધર્મદેવે પોતાને દિવ્ય જ્ઞાન આપનારા ભગવાન શ્રી હરિને અતિ હર્ષપૂર્વક નમસ્કાર કર્યા. તે સમયે સહજ વિનયયુક્ત શ્રી હરિએ પણ પિતાની આદર કરી પ્રશંસા કરી. ત્યાર પછી અપુનરાવૃત્તિરૂપ મહાપંથે પ્રયાણ કરવા ઈચ્છતા ધર્મદેવે પોતાના પુત્ર રૂપ ભગવાન શ્રી હરિના વિશુદ્ધ જ્ઞાન રૂપી ચિંતામણીના વારસાને પોતાના અન્ય પુત્રોને સોંપવા માટે મોટા પુત્ર રામ પ્રતાપજી તથા નાના પુત્ર ઈચ્છા રામજીને પોતાની સમીપે બોલાવ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિએ પિતા ધર્મદેવને અખંડ સમીપે રહ્યાનું વરદાન આપ્યું. એ નિરૂપણ નામે 38મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.